નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. આપણે જોઈએ છે કે પૃથ્વી પર અનેક રોગો ફેલાય છે. પૃથ્વી પરના અનેક દેશો અને અનેક દેશો પર અનેક રોગો ફેલાય છે. એ અનેક રોગોના કારણે અનેક લોકો મૃત્યુ પામે છે. એમ જોઈએ તો અનેક દેશોમાં આપણો દેશ ભારત અને ભારતની વચ્ચે આપણું ગુજરાત. ગુજરાતમાં પણ આવા રોગો ફેલાય જ છે ને તેના લીધે અનેક લોકોને તેની પીડા ભોગવવી પડે છે. આ ગુજરાતમાં અનેક રોગો આવ્યા છે ને જેના કારણે અનેક લોકોને ખૂબ હાનિ થઈ છે તેવું આપણે જોયું પણ છે અને ઘણા લોકોએ અનુભવ્યું પણ હશે. ઘણા લોકોને આ રોગથી પીડાઈને ફરીથી સાજા પણ થયા છે. તેવા કિસ્સાઓ અને તેવા વ્યક્તિઓ આપણી સમક્ષ અત્યારે છે. તો વાત કરવી છે અત્યારે ગાંધીનગરના એ રોગ વિશે. ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગ ફેલાયો છે અને ટાઇફોઇડનો રોગ ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે. તો એમાં આજે 20 જેટલા ગાંધીનગરના બાળકો છે તેમને આ ટાઇફોઇડ રોગ થયો છે અને ટાઇફોઇડ રોગના લીધે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એ સિવાય વાત કરીએ તો ત્યાં એક બાળકીનું મૃત્યુ થયું છે આ ટાઇફોઇડના રોગને લઈને. ટાઇફોઇડના રોગને લીધે બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. લગભગ 15 દિવસથી તે બીમાર હતી. 15 દિવસથી બીમાર હોવાના કારણે ત્યાર પછી તેને હમણાં 2 દિવસ પહેલા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું, પરંતુ તેના કમનસીબે તેને મૃત્યુ મળ્યું. આ ટાઇફોઇડ રોગ તેની જાળમાં ફસાઈ ગઈ હતી અને તે મૃત્યુ પામી ગઈ. આવા લગભગ 20 જેટલા બાળકો આ ટાઇફોઇડ રોગની જાળમાં ફસાયેલા છે. ત્યાર પછી આ વાતને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ત્યાં એક સ્થાનિક સભા ભરી અને તેમાં નેતાઓ અને અધિકારીઓને અલ્ટિમેટમ આપ્યું છે અને ખૂબ કડક રીતે કામ કરવાનું કહ્યું છે. ત્યાર પછી ત્યાંના મીરા પટેલના નિવેદન પણ આવ્યું છે અને મીરા પટેલે પણ કહ્યું છે કે જે રોગ છે તે ફેલાયો હતો પરંતુ તેને કાબૂમાં લઈ લેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે તે આમને આક્ષેપ કરે છે અને તે પાખંડી કરતી પાર્ટી છે તેવું મીરા પટેલે કહ્યું હતું. ત્યાર પછી વાત કરીએ કે રોગ કેવી રીતે ફેલાય છે. તો રોગ ફેલાય છે સૂક્ષ્મ જીવોને જ્યારે ત્યાંની રહેવા માટેની એક વ્યવસ્થા મળી જાય છે ત્યારે. તો એ વ્યવસ્થા રહેવા માટેની ન મળે તેના માટેના આપણે કાર્યો કરવાના છે. સૂક્ષ્મ જીવોમાં મોટા ભાગે મચ્છરનો સમાવેશ થાય છે અને મચ્છરના કારણે જ આવા રોગો ફેલાતા હોય છે. મલેરિયા અને ટાઇફોઇડ જે થાય છે તે મચ્છરોના લીધે થાય છે. આ મચ્છર અને માખીઓથી ખૂબ ઘણા બધા રોગો ફેલાતા હોય છે. માટે આપણે આસપાસ ક્યાંય એવી ગંદકી ન રહેવા દેવી જોઈએ. પાણી જે છે તે પાણીને હંમેશા કાઢી નાખવું જોઈએ. ગટરનું પાણી ભરાવા ના દેવું જોઈએ. બાજુમાં જો ઉકરડાઓ અને અન્ય ગંદકી હોય તો તેને સાફ કરવી જોઈએ. આ સિવાયની બીજી ગંદકીઓને પણ આપણે આસપાસથી સાફ કરવી જોઈએ, જેના કારણે મચ્છર અને માખી ઓછી થાય અને આપણે આ રોગોનું ભોગ ન બનવું પડે. તો આ બાબત પર તમારું શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.